દક્ષિણ ગુજરાતના 23 શહેરો અને 7 જિલ્લામાં 2 કલાક બ્લેકઆઉટ સર્જાયો। સુરત, તાપી, ભરૂચ, વલસાડ, રાજપીપળા સહિતના જિલ્લાઓમાં વીજળી ગુલ થઈ। ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાં એક સાથે 4 પાવર જનરેશન યુનિટ ટ્રીપ થતા બ્લેકઆઉટની સ્થિતિ સર્જાઈ। 5200 મેગાવોટ વીજળીની જરૂરિયાત સામે માત્ર 700 મેગાવોટ વીજ સપ્લાય મળ્યો। સુરત, ભરૂચ અને વલસાડના અનેક ઉદ્યોગો ઠપ થયા। એસએલડીસી અને જેટકોના અધિકારીઓના જણાવ્યા અનુસાર પાવર ટ્રીપ થતા 400 કેવી લાઇનમાં ખામી સર્જાઈ। ઇજનેરોની ભારે મહેનત બાદ વીજ પુરવઠો પૂર્વવત થયો। આગ ઝરતી ગરમી વચ્ચે વીજ પુરવઠો ખોરવાતા લોકો પરેશાન। સુરતમાં એમએલએ કુમાર કાનાણીએ પોલીસ અને મહાનગરપાલિકા કમિશનરને સંબોધી પત્ર લખ્યો। વરાછામાં રસ્તાઓના ખોદકામ સામે રોષ વ્યક્ત કર્યો। કુમાર કાનાણીએ કહ્યું, વિકાસના કામનો વિરોધ નથી, પરંતુ અણઘડ રીતે રસ્તા ખોદવાનું બંધ કરો, ટ્રાફિકનું નિયમન કરો। ટ્રાફિક પોલીસ માત્ર હેલ્મેટનો દંડ વસૂલ કરે છે। ફ્રી રેગ્યુલેશન કમિટી સામે વિધાનસભામાં વિપક્ષના આક્ષેપ। વિપક્ષે કહ્યું, એફઆરસી અને શાળાઓની સાંઠગાંઠ ચાલે છે। ફી નિયમન સમિતિ જ શાળાઓને ફી વધારવા મંજૂરી આપે છે। વિધાનસભામાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનો બેજવાબદારી ભર્યો જવાબ। કહ્યું, વિપક્ષના સભ્ય માત્ર સંશય ઉભો કરે છે। શિક્ષણ મંત્રીના જવાબ પર અધ્યક્ષે ટકોર કરતા કહ્યું, ધારાસભ્યોનો સંશય દૂર કરો। બાદમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું, એફઆરસી સમક્ષ રજૂ થતી ફી મંજૂર થતી નથી। શાળાઓ પોતાનો ખર્ચ એફઆરસી સમક્ષ રજૂ કરતી હોય છે। સીએ દ્વારા પ્રમાણિત ખર્ચ રજૂ કરવામાં આવે છે। એફઆરસી મુદ્દે ભાજપ એમએલએ મહેશ કસવાલાનું નિવેદન। કહ્યું, વિદ્યાર્થીઓને વધારાની ફી પરત કરવાના હુકમ થયા છે। આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલને વધારાની ફી પરત કરવા જણાવ્યું છે। જામનગરની પીવી મોદી સ્કૂલને 2.5 લાખનો દંડ ફટકારાયો। વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે પ્રશ્ન કર્યો કે આરટીઈ અંતર્ગત આવતા વિદ્યાર્થીઓને અલગ બેસાડાય છે। વિદ્યાર્થીઓને નિવાસસ્થાનથી દૂર એડમિશન અપાય છે। બાળકોને દૂર મોકલવા વાલીઓને પોસાતું નથી। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જવાબ આપ્યો કે વિદ્યાર્થીઓને અલગ બેસાડવાની ફરિયાદ મળી નથી। અમને ફરિયાદ મળશે તો તપાસ કરાવીશું। શાળામાં ખાલી બેઠક અને પસંદગીનો ઓપ્શન જ આપવામાં આવે છે। વિધાનસભામાં આરટીઈની બેઠકોને લઈ બહાર ચોંકાવનારી વિગતો સામે આવી। 13 જિલ્લા અને શહેરોમાં આરટીઈ અંતર્ગત બેઠકોની સંખ્યામાં 16,000 જેટલો ઘટાડો। આરટીઈ અંતર્ગતની વર્ષ 2023-24માં 30,989 બેઠકો હતી, જે વર્ષ 24-25માં ઘટીને 16,709 બેઠકો થઈ। વર્ષ 2024-25માં આરટીઈ અંતર્ગતની બેઠકો ઘટી। અમદાવાદ, સુરતમાં શાળાઓની ઘટ। સુરતમાં 8 માધ્યમિક શાળાઓની ઘટ, અમદાવાદમાં 14 માધ્યમિક શાળાઓની ઘટ। સુરતમાં 46 પ્રાથમિક શાળાઓની ઘટ, અમદાવાદમાં 289 પ્રાથમિક શાળાઓની ઘટ। સુરતમાં 30, અમદાવાદમાં 126 જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી। વિધાનસભા ગૃહમાં કમોસમી વરસાદથી નુકસાનમાં સહાયનો મુદ્દો ઉઠ્યો। સુરેન્દ્રનગરના બાકી ખેડૂતોની સહાય પર મંત્રીનો જવાબ। કહ્યું, ઓક્ટોબરના માવઠામાં સહાય આપવાની બાબત સરકારમાં વિચારણા હેઠળ। વિપક્ષે કહ્યું કે લાંબા સમયથી ખેડૂતોને વળતર ચૂકવાયું નથી। ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે, જે અંતર્ગત કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું, સરકાર ખેડૂતોને સહાય કરે છે। જુલાઈમાં થયેલા નુકસાનની સહાય સરકારે કરી છે। સેટેલાઇટ પાક સર્વે યોજના પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા। ભૂલ ભરેલી જમીન માપણીથી ખેડૂત પરેશાન થયા। તુવેરની ખરીદીમાં ભૂલ ભરેલી માપણી બાધા બની। કિસાન કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ કહ્યું, ખેડૂતના ખેતરમાં તુવેર છતાં પાક સર્વે કહે છે તુવેર નથી। રજીસ્ટ્રેશન કરેલા ખેડૂતોને કહેવાયું, તમે તુવેર વાવી નથી। વિસાવદરમાં હર્ષદ રીબડિયાએ પિટિશન પરત ખેંચી। વિસાવદર પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યું, હર્ષદ રીબડિયાના નિર્ણયને હું આવકારું છું। ભાયાણીએ કહ્યું, વિસાવદરની ચૂંટણીનો માર્ગ મોકળો થયો। સિંચાઈ અને રસ્તાના કામોનો હવે વિકાસ થશે। મોવડી મંડળ જે નિર્ણય લેશે તે અમને શિરોમાન્ય। પાર્ટી મને પસંદ કરે કે બીજાને, સાથે મળી ચૂંટણી લડીશું। સુરતમાં કલેક્ટર સાથે હીરા ઉદ્યોગકારોએ બેઠક યોજી। અલગ અલગ મુદ્દાઓને લઈ ચર્ચા વિચારણા કરાઈ। રત્ન કલાકારો માટે કલ્યાણ બોર્ડની સ્થાપના કરવા માંગ।
બાળકોને શિક્ષણની ફી મુદ્દે સરકાર મદદરૂપ થાય તેવી માંગ પણ કરાઈ। વ્યવસાય વેરો નાબૂદ કરવા માટે બેઠકમાં માંગ કરાઈ। બેઠકમાં ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ ઉપપ્રમુખ હાજર રહ્યા। વડોદરામાં ટ્રી હાઉસ સ્કૂલની સીબીએસઈ માન્યતા રદ કરાઈ। કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડે માન્યતા રદ કરી। ટ્રી હાઉસના સંચાલકો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો। બોર્ડની મંજૂરી વગર શાળા વેચતા કાર્યવાહી કરાઈ। ખેડાના નડિયાદમાં ડમ્પિંગ સાઇટ વિવાદમાં આવી। મહાનગરપાલિકામાં કચરો ઠાલવતા ટ્રેક્ટરોને અટકાવી વિરોધ કરવામાં આવ્યો। ધુમાડાથી કંટાળેલા સ્થાનિકોએ વિરોધ કર્યો। સાઇટમાં સળગતા કચરાથી અસહ્ય ધુમાડો નીકળે છે। ધુમાડો 2 કિલોમીટર વિસ્તારમાં ફેલાય છે। ડમ્પિંગ સાઇટમાંથી આવતો ધુમાડો રોકવા માંગ કરાઈ। છોટાઉદેપુરમાં બોડેલી બાર એસોસિએશનનો ઠરાવ, કોઈપણ વકીલ આરોપીનો કેસ નહીં લડે, બાળકીના પરિવાર સાથે રહી મદદ કરશે। છોટાઉદેપુરના પાણેજ ગામે વિજ્ઞાન જાથા પહોંચ્યું। બાળકીની હત્યાને લઈ પાણેજ ગામની મુલાકાત કરી। હત્યા મામલે પોલીસે પીડિત પરિવારના નિવેદન લીધા। વિજ્ઞાન જાથા ચેરમેન જયંત પંડ્યાએ કહ્યું, તાંત્રિક વિધિ અને અંગત અદાવતમાં હત્યાનું તારણ, સમગ્ર મામલો પોલીસ તપાસ દરમિયાન બહાર આવશે। નારાયણ સાંઈની ફ્લોકો અરજી પર સ્ટેટ ઓથોરિટીને ઝડપી નિર્ણય લેવા હાઈકોર્ટનો આદેશ। સુરતમાં રેપ કેસમાં નારાયણ સાંઈ સામે ફરિયાદ। નારાયણ સાંઈએ સ્ટેટ ઓથોરિટીમાં ફ્લો રજા માટે અરજી કરી છે। વડોદરામાં તહેવારની ઉજવણી વચ્ચે આરોગ્ય વિભાગની રેડ। ધાણી, ખજૂર, ચણા, પાપડી, સેવનું ચેકિંગ હાથ ધરાયું। કલરથી બનાવેલ પાપડી અને ભૂંગળાનો જથ્થો જપ્ત કરાયો। રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી। હાથમાં 7 ટાંકા લેવાની નાની એવી સર્જરીનું મસ્ત મોટું 1.60 લાખનું બિલ આપ્યું। રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલે સામાન્ય સારવારમાં લાખોનું બિલ આપતા વિવાદમાં આવી। વિવાદને લઈ હોસ્પિટલ સંચાલકોનો ખુલાસો, કહ્યું મોટો ચેકો પડતા ઇમરજન્સી સારવાર કરવી પડી હતી। વડોદરામાં વેરા વસૂલાત। વેરાબાકી કોમર્શિયલ મિલકતોને સીલ કરાઈ। ખંડેરાવ માર્કેટ નજીક મિસ્ટર પફ બેકરી સીલ। મિલકતને ટાંચમાં લેવા જપ્તીનું વોરંટ કાઢ્યું। 724 કરોડ પૈકી 625 કરોડની થઈ છે વસૂલાત। ભાવનગરના પાલીતાણામાં પિતાએ જ પુત્રીની હત્યા કરી। રાણપરડા ગામે પિતા અને કાકાએ 19 વર્ષીય યુવતીની હત્યા કરી। ગળું દબાવી હત્યા કરી, અંતિમ સંસ્કાર કરી નાખ્યા। માળિયામાં પોલીસ પર હુમલા બાદ બુટલેગર સામે કાર્યવાહી કરાઈ। હુમલા બાદ બુટલેગરના ગેરકાયદે મકાનને તોડી પાડ્યા। મામલતદાર સહિત પોલીસની હાજરીમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ। વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં રંગ લગાવવા મામલે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી। બોલાચાલી બાદ મારામારી થતા નાસભાગ મચી। પંચમહાલના ઘોઘંબાના ધનેશ્વર ગામે દેરાસરમાં મૂર્તિઓ ખંડિત કરાઈ હતી। મૂર્તિ ખંડિત કરનાર 3 આરોપીની ધરપકડ કરવામાં આવી। ગુજરાત વિધાનસભા પરિસરમાં રંગોત્સવની ઉજવણી। મંત્રીઓ અને ધારાસભ્ય સહિતના નેતાઓએ એકબીજાને રંગ લગાડી હોળીની કરી ઉજવણી। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધારાસભ્ય સાથે હોળી રમ્યા। મુખ્યમંત્રીએ તમામ ધારાસભ્યોને હોળીના અભિનંદન પાઠવ્યા। વિધાનસભા પરિસરમાં ધારાસભ્ય અને મંત્રીઓ આદિવાસી નૃત્યના રંગમાં રંગાયા। ધારાસભ્ય લવિંગજી ઠાકોર ટીમલી ડાન્સ કર્યો। રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પરંપરાગત ડ્રેસ સાથે ઝૂમ્યા। આદિવાસી કલાકારો સાથે કુબેર ડિંડોરે ડાન્સ કર્યો। પાલીતાણામાં ફાગણ સુદ તેરસની પરંપરાગત 6 ગાઉની યાત્રા યોજાઈ। દાદા આદિનાથ ભગવાનના ગગનભેદી જય ઘોષ સાથે દેશ વિદેશથી હજારો જૈનો ઉમટ્યા। દ્વારકામાં હોળી ટાણે જામ્યો જન્માષ્ટમીનો માહોલ। હોળી પર્વની ઉજવણી કરવા લાખો ભક્તો દ્વારકા પહોંચ્યા। કાળિયા ઠાકોરના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। તંત્ર ખડે પગે। હોળી પહેલા દ્વારકામાં માનવ મહેરામણ ઉમટ્યો। ફૂલડોળ ઉત્સવને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ। પદયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પોનું આયોજન। ડાકોરમાં ભક્તો રમશે કાળિયા ઠાકર સાથે ધૂળેટી। મોટી સંખ્યામાં ભક્તોનું આગમન। ડાકોર જવાના માર્ગ પર ભક્તોનું ઘોડાપુર। ડાકોરના માર્ગ પર ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। ભક્તો ધજા લઈને ડાકોર પહોંચ્યા। કાળિયા ઠાકરને મળવા ભક્તો ભાવ વિભોર થયા।
હોળી ધૂળેટીના તહેવાર પર લોકો વતનની વાટે ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર પેસેન્જરોનું કિડિયારું ઉભરાયું. દાહોદ ગોધરા ઝાલોદની બસો ખીચોખીચ ભરાઈ. વડોદરામાં હોળી ધૂળેટીને લઈ નદી તળાવમાં નાહવા પર લગાવાયો પ્રતિબંધ. નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં ગોઠવાઈ પોલીસ. જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું. રાજ્યમાં માર્ચમાં જગન વર્ષા શરૂ. આવતીકાલે અમદાવાદ, સુરેન્દ્રનગર, પોરબંદર, કચ્છ, ગાંધીનગરમાં યલો એલર્ટ. ઉત્તર પૂર્વના પવનોને લીધે ગરમીની અસર. અમરેલીમાં હીટવેવની અસર. 39 થી 40 ડિગ્રી તાપમાન. અસહ્ય ગરમીથી લોકો અકળાયા. પોરબંદર જિલ્લામાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો. ગરમીથી બચવા નારિયેળ પાણી, શેરડીના રસનું સેવન. આગામી સમયમાં ઉનાળો આકરો બને તેવી શક્યતા. સુરત શહેરમાં ગરમીનો પારો 39 ડિગ્રીએ પહોંચ્યો. લોકો ગરમીથી બચવા વોટર પાર્ક પહોંચ્યા. સૌ કોઈ સ્વિમિંગ પુલમાં મજા માણતા જોવા મળ્યા. બનાસકાંઠાના અમીરગઢમાં પારો 41 ડિગ્રીએ પહોંચ્યો. બપોરના સમયે નેશનલ હાઈવે સુમસામ થયો. ગરમીથી બચવા લોકોએ ઠંડા પીણાનો સહારો લીધો. હોળીના દિવસથી વાતાવરણમાં પલટો આવવાની અંબાલાલ પટેલની આગાહી. 15 થી 20 માર્ચ સુધી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા પડવાની શક્યતા.